સમગ્ર દેશમાં કેમિસ્ટો હડતાળ કરવાના છે, જેમાં નર્મદા જિલ્લાના કેમિસ્ટ પણ જોડાઈ રહ્યા છે. આ સંદર્ભે તેઓએ આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તેમની માંગણીઓ શું છે તે જણાવી હતી. ખાસ કરીને ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દેશવ્યાપી હડતાલનું આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. તેઓની મુખ્ય માંગણી છે કે દવાઓનું જે ઓનલાઈન વેચાણ છે તે બંધ થવું જોઈએ. ઉપરાંત જે કોર્પોરેટ દ્વારા બમણા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેની સામે પણ વિરોધ છે. ઉપરાંત જે નાર્કોટિક્સ ટાઈપની જે પ્રતિબંધિત દવાઓ છે તેનું પણ બેફામ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કેમિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે શું કહેવું છે એ લોકોનું તે સાંભળીએ. જે નાર્કોટિક જે ડ્રગ છે એ ઓલરેડી એ લોકો એટલું બધું ડિસ્કાઉન્ટ આપે છે અને નશાકારક જે દવાઓ છે એ ઓનલાઈન બી એટલો બધો જથ્થો ભારે આવે છે, જેથી લોકોની આજે શરીરની પ્રકૃતિ કહેવાય એના પર ભારે નુકસાન પડે છે. તથા એ લોકો ખાસ કરીને માર્જિન જે કહેવાય કે અમારું હોલસેલર જે અમને માર્જિન જે આપે છે 18-20% ને એ લોકો 30-30% માર્જિન આપે છે. તો અમારા નાના વેપારી બધા નાની ડિસ્ટ્રિક્ટથી માંડીને મોટા શહેરોમાં બધા લોકો આજે કહેવાય કે એકદમ અશક્ય પામ્યા છે. અને ખાસ કરીને જે ડિસ્કાઉન્ટનો જે રેશિયો જે છે એ લોકો બહુ ભારે આપે છે. અને ખાસ કરીને નાર્કોટિકની જે દવાઓ છે એના પર પ્રતિબંધ મૂકવાનો ખાસ અમારો એ છે. પણ એવું કહેવાય છે કે જે પ્રતિબંધિત દવાઓ હોય છે હા એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નથી મળતી, તો ઓનલાઈન કેવી રીતે મળે? એ લોકો ડાયરેક્ટ ઓનલાઈનવાળા ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન મંગાવી લે છે અને ત્યાંથી પછી ડાયરેક્ટ ઓનલાઈન એ લોકો ખાસ કરીને આપે છે. અમારી પાસે સબૂત પણ છે કે એ લોકો જે આપે છે ઓનલાઈન દવા એના સબૂતો પણ છે, અમારી પાસે પ્રિસ્ક્રિપ્શન બી છે અને ખાસ કરીને અમારી પાસે એનું લીગલી ડિટેલ પણ છે. એ લોકો બિલ પણ આપે. કયા દિવસે હડતાળ છે? અને એક જ દિવસ તારીખ 20 તારીખે અમારી હડતાળ છે, આખો દિવસ. અને ખાસ કરીને રાજપીપળા અને નર્મદા જિલ્લાના તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમે 19 તારીખ રાતે 10 વાગ્યા લગીમાં તમામ મેડિસિન જે ઇમરજન્સીની છે એ ખરીદી લેજો. કારણ કે 20 તારીખે ટોટલ આખું રાજપીપળા શહેર નહીં પણ નર્મદા જિલ્લા નહીં પણ આખું ભારત બંધ રહેવાનું છે. એટલા માટે ખાસ મારા તમામ બધા ગ્રાહકોને વિનંતી કે તમે ખરીદી કરી શકો. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, એમનું શું કહેવું છે? કલેક્ટર સાહેબનો આજે અભિમાન અમે કહેવાય કે આજે અત્યારે સવારે અમે ગયા હતા ને એમનું સન્માન કર્યું. બહુ સરસ એમને જવાબ આપ્યા કે અમને બી ફૂલ સપોર્ટ છે સાહેબનો અને એમનો સ્વભાવ બહુ સરસ છે. ખરેખર નર્મદા જિલ્લાને આવા કલેક્ટર મળવા બહુ આભારી માનીએ છીએ અમે. રાજેન્દ્ર પટેલ, ન્યૂ શ્રીજી મેડિકલ સ્ટોર, રાજપીપળા.